મુકેશ અંબાણીની કંપની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે પેટીએમ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે, એની ચર્ચા છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, 31 જાન્યુઆરી 2023ના દિવસે પેટીએમ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક પગલાં લીધા અને એને કારણે પેટીએમના શેરની અંદર ગાબડા પણ પડ્યા। હવે આજે એક મહત્ત્વની વાત એ સામે આવી છે કે મુકેશ અંબાણીની કંપની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે પેટીએમ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે, એની ચર્ચા છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે એક જે નિવેદન બહાર પાડ્યું છે એના વિશે તમને વાત કરીએ, પરંતુ એ પહેલાં થોડીક પેટીએમ વિશે વાત કરી લઈએ કે 31 જાન્યુઆરી 2024 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી પેટીએમ બેંક સેવાને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને સાથે સાથે એમ કીધું હતું કે 29 ફેબ્રુઆરીથી પેટીએમ જે છે એની બેંક સેવાઓ લેવડ દેવડ કશું કરી શકશે નહીં। આને કારણે છેલ્લા 3 દિવસથી પેટીએમના શેરની અંદર 20% સર્કિટ લાગતી હતી, એ પછી 10% સર્કિટ લાગી હતી, પણ આજે પેટીએમના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે। 5% જેટલો આ શેરનો ભાવ વધી ગયો છે। હવે એ વાત કરીએ કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે બીએસઈને એક પત્ર લખીને જાણકારી આપી છે કે રિલાયન્સ ગ્રુપનું જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ પેટીએમ વોલેટ બિઝનેસ હસ્તગત કરવા માંગે છે એવા મીડિયા અહેવાલો છેલ્લા કેટલાક દિવસથી પ્રસારિત થઈ રહ્યા છે, તો એની સામે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ આવી કોઈ વાત કરી રહ્યું નથી, આવી કોઈ વાટાઘાટ પેટીએમ કંપની સાથે ચાલી રહી નથી। આમાં રિલાયન્સે જે વાત કરી છે એમાં પેટીએમનું જે લિસ્ટેડ કંપની છે 197 કોમ્યુનિકેશન અને વિજય શેખર શર્માની આ કંપની છે, એટલે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે એવું કીધું કે અમે આ વિજય શેખરની કંપની 197 કોમ્યુનિકેશન સાથે અમારી કંપની કોઈ જ વાટાઘાટો કરતી નથી અને આ અહેવાલમાં કોઈ દમ નથી। મતલબમાં અત્યાર સુધી એવી વાત ચાલતી હતી કે મુકેશ અંબાણીની કંપની જે છે એ પેટીએમ વોલેટ બિઝનેસ આખો ખરીદી લેશે। મતલબમાં હવે જીઓ ફાઇનાન્શિયલે આ વાતનું ખંડન કરી દીધું છે, પણ એ પહેલાં જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરમાં પણ 15%નો ઉછાળો આવી ગયો અને પેટીએમના શેર પણ ભાવ વધી ગયા। આ સમાચાર કોણે ફેલાવ્યા, શું કર્યા એ વાતની ખબર નથી, પરંતુ આ વાત હવે ક્લિયર છે, કારણ કે કંપનીએ સ્પષ્ટતા કરી દીધી છે કે અમે પેટીએમના વોલેટ બિઝનેસ ખરીદવાના નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।